We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello everyone. Today we start a new lecture of Manufacturing Engineering 2 Unit number 1. In previous lecture we study about the various cutting parameters, types of machining method, etc. Now we start with the mechanics of chip formation, એટલે કે ચિપ કઈ રીતે જનરેટ થાય છે તે જાણશું. ત્યારબાદ તેના પ્રકાર કેટલા છે એ અને આપણા કટિંગ ફ્લુઇડની જરૂરિયાતો. તો સ્ટાર્ટ કરીએ. ચિપ ફોર્મેશન. જ્યારે મશીનિંગ પ્રોસેસ દરમિયાન વર્કપીસની સાપેક્ષમાં ટૂલ તેના સંપર્કમાં આવે છે ત્યારે તેની ઉપર કોમ્પ્રેશન ફોર્સ લાગે છે, જે ધીરે ધીરે પ્લાસ્ટિક ડિફોર્મેશનના સ્ટેજ ઉપર થઈ અને ત્યાં શિયરિંગ એક્શન દ્વારા છે જે ચિપ કટિંગ ટૂલના ટોપ સરફેસ ઉપરથી પસાર થઈ અને ચિપ સ્વરૂપે બહાર નીકળે છે. તો આ રીતે 3 ફેઝની અંદર છે એ ચિપ જનરેટ થાય છે. સૌપ્રથમ તો કટિંગ ટૂલ દ્વારા આપણે ફોર્સ લગાડી છે એ પ્રમાણે કોમ્પ્રેશન ફોર્સ જનરેટ થાય છે. ત્યારબાદ વર્કપીસ છે એ રોટરી મોશન જનરેટ કરે છે. ટૂલ સ્ટેડી છે તો ત્યાં શિયરિંગ એક્શન થાય છે. શિયરિંગ એક્શન દ્વારા પ્લાસ્ટિક ડિફોર્મેશન સ્ટેજ ઉપર પહોંચે છે, એટલે કે મટીરિયલના પાર્ટિકલ્સ અણુઓ છૂટા પડે છે અને વર્ક ટૂલના ટોપ સરફેસ ઉપરથી સ્લાઇડ થઈ પસાર થઈને ચિપ સ્વરૂપે અથવા રિબિન સ્વરૂપે બહાર નીકળે છે. તો આ રીતે ચિપ જનરેટ થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ એના પ્રકાર. ચિપના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું છે કન્ટિન્યુઅસ ચિપ, સેકન્ડ છે કન્ટિન્યુઅસ વિથ બિલ્ટઅપ એજ અને થર્ડ વન છે ડિસકન્ટિન્યુઅસ ચિપ. તો આ ત્રણેય પ્રકારની ચિપ પેદા થવાની પાછળના કારણો ક્યાં છે એ પહેલાં આપણે જાણી લઈએ. તો સૌ પ્રથમ છે મટીરિયલ ઓફ વર્કપીસ, એટલે કે વર્કપીસનું મટીરિયલ કયું છે એના ઉપર વધારેમાં વધારે આધાર રાખે છે. તો કઈ રીતે મટીરિયલ તો કંઈક ડક્ટાઇલ મટીરિયલ છે, બ્રિટલ મટીરિયલ છે વગેરે. તો એ મટીરિયલ કયું છે એ ખાસ આધાર રાખે છે. નેક્સ્ટ છે કટિંગ ટૂલ જીઓમેટ્રી, એટલે કે જે આપણે કટિંગ ટૂલ વાપરીએ છીએ એનો આકાર, એની જીઓમેટ્રી કેવી છે, એની ઉપર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એંગલ આપવામાં આવે છે. મુખ્ય કહીએ તો રેક એંગલ કેવો છે એના આધાર ઉપર ચિપ છે એ કઈ પ્રકારની જનરેટ થશે એ આધાર રાખે છે. નેક્સ્ટ છે કટિંગ સ્પીડ. આપણે પેરામીટર્સ જોઈ ગયા એની અંદર આપણે ડિફાઇન કરેલી જ હતી. કટિંગ સ્પીડ એ પણ એના ઉપર ડિપેન્ડ કરે છે. નેક્સ્ટ છે ફીડ રેટ, ફીડ કેટલી આપીએ છીએ તે, ડેપ્થ ઓફ કટ કેટલી છે અને યુઝ ઓફ લુબ્રિકન્ટ. તો આ બધા પોઈન્ટને ધ્યાનમાં રાખીને ચિપ્સના 3 પ્રકાર પડે છે. પેલું છે કન્ટિન્યુઅસ ચિપ, સેકન્ડ છે કન્ટિન્યુઅસ વિથ બિલ્ટઅપ એજ અને થર્ડ વન છે ડિસકન્ટિન્યુઅસ ચિપ. તો આ ત્રણેયની ફિગર અને ત્રણેય ચિપ વિશે ડિટેલમાં સ્ટડી કરીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો કન્ટિન્યુઅસ ચિપ. જે ટૂલ છે એ વર્કપીસ ઉપરથી પસાર થતું હશે ત્યારે ચિપ છે એ કન્ટિન્યુઅસ નીકળશે, એટલે કે ખૂબ લાંબી નીકળવાની શક્યતા વધારે હોય છે, જે નોર્મલી ડક્ટાઇલ મટીરિયલમાં થાય છે. સેકન્ડ તમે ફિગર જુઓ છો એમાં ડિસકન્ટિન્યુઅસ ચિપ છે. મીન્સ ચિપ જનરેટ થાય છે એ સ્મોલ સેગમેન્ટમાં હોય છે, એટલે કે નાના નાના કટકા થઈ અને તૂટી જાય છે. કન્ટિન્યુઅસ લોંગ જનરેટ થતી નથી. મોસ્ટલી આવું બ્રિટલ મટીરિયલમાં બને છે. થર્ડ વન છે એ બિલ્ટઅપ એજ ચિપ છે. મીન્સ કે કન્ટિન્યુઅસ ચિપનો જ પ્રકાર છે પણ એની અંદરની એક એજ છે એ વધારે હીટિંગને લીધે જે થોડી રફ જનરેટ થાય છે અથવા એનો કલર ચેન્જ થઈ જાય છે. તો આ પ્રકારની ચિપ જનરેટ થાય છે એને કહેવામાં છે બિલ્ટઅપ એજ. એ મુખ્ય કારણ છે લુબ્રિકેશનનો અભાવ. તો આપણે ત્રણેયને ડીપમાં જોઈએ. ફર્સ્ટ વન છે ડિસકન્ટિન્યુઅસ ચિપ. આ પ્રકારની ચિપ તમને કીધું એ પ્રમાણે
કે કટિંગ ટૂલ દ્વારા જ્યારે મશીનિંગ કરવામાં આવે છે ત્યારે ટૂલની ચીપની લંબાઈ છે એ બહુ નાની હોય છે, મીન્સ 2-3-4 mm જેટલી લંબાઈ હોય છે અને સેગમેન્ટ સ્વરૂપે જ નીકળે છે, વધારે લાંબી નીકળતી નથી. તો આ પ્રકારની ચીપને આપણે ડિસકન્ટિન્યુઅસ ચીપ કહે છે અથવા તૂટક ચીપ ગુજરાતીમાં કહેવામાં આવે છે. જે મુખ્ય કારણો ક્યાં છે તો કે પહેલું લો ડક્ટાઇલ અથવા બ્રિટલ મટીરિયલ હોવું, જેમ કે કાસ્ટ આયર્ન છે, હાઈ ડેપ્થ ઓફ કટ એટલે કે ડેપ્થ ઓફ કટ વધારે હોવી, સ્મોલ રેક એંગલ, ટૂલ જ્યોમેટ્રી જે કીધી ત્યાંનો રેક એંગલ છે એ ઓછો હોવો અને લો કટિંગ સ્પીડ ઓછી હોય. આ એના કારણો છે. એના અમુક ફાયદાઓ છે. જે ડિસકન્ટિન્યુઅસ ચીપના ફાયદા શું છે તો કે ચીપ છે કન્ટિન્યુઅસ જનરેટ નથી થતી, મીન્સ એ મશીન ઉપર અથવા ટૂલ ઉપર વધારે સ્લાઇડ નહીં થાય, જેથી મશીનિંગ દરમિયાન જે સરફેસ ફિનિશ છે યોગ્ય પ્રકારનું જનરેટ થશે. અને બીજું કે તેને દૂર કરવા માટે કોઈ ખાસ પ્રકારના ચીપ બ્રેકરની જરૂર પડતી નથી. નેક્સ્ટ જોઈએ કન્ટિન્યુઅસ ચીપ. આપણે ફિગરમાં જોઈ ગયા રીતે જ્યારે કટિંગ ટૂલ મશીનિંગ દરમિયાન વર્કપીસમાંથી પસાર થાય છે તો ચીપ છે એ કન્ટિન્યુઅસ એક ધારી લાંબી સ્વરૂપમાં નીકળ્યા કરે છે, જેને કન્ટિન્યુઅસ ચીપ કહેવામાં આવે છે. જેનું મુખ્ય કારણ છે ડક્ટાઇલ મટીરિયલ, માઇલ્ડ સ્ટીલ છે વગેરે જેવા ડક્ટાઇલ મટીરિયલ છે જેને લીધે કન્ટિન્યુઅસ ચીપ જનરેટ થાય છે. એ સિવાય સ્મોલ ડેપ્થ ઓફ કટ ઓછી હોવી, હાઈ રેક એંગલ કટિંગ ટૂલ જ્યોમેટ્રી માટે અને પ્રોપર કટિંગ ફ્લુઇડ વાપરેલું હોય તો આ પ્રકારની ચીપ જનરેટ થાય છે. તો આના અમુક ફાયદા ગેરફાયદા છે. ગેરફાયદામાં જોઈએ તો કન્ટિન્યુઅસ ચીપ છે એ આગળ જઈ અને વર્કપીસની ઉપર સ્લાઇડ થવાની કોશિશ કરે છે તો વર્કપીસની સરફેસ રફનેસ છે એ બગાડી શકે છે, મીન્સ ક્યારેક ટૂલ પણ જોવા મળતું નથી તો આપણને ઓપરેટરને પણ હાર્મફુલ થાય છે. અને ચીપ છે એ કન્ટિન્યુઅસ થવાથી ક્યારેક છે એ ઓપરેટરના શરીર સાથે ટચ થવાની અથવા શરીર ઉપર આવવાની પણ શક્યતા હોય છે, મીન્સ કે આ ચીપ છે એને આપણે બ્રેક કરવાની જરૂર પડે છે, એટલે કે યોગ્ય ચીપ બ્રેકરનો ઉપયોગ કરવો પડે છે. તો આ થોડી હાર્મફુલ વસ્તુ છે. નેક્સ્ટ જોઈએ કન્ટિન્યુઅસ વિથ બિલ્ટઅપ એજ. જે કીધું એ રીતે કન્ટિન્યુઅસ બિલ્ટઅપ એજ એ કન્ટિન્યુઅસ પ્રકારની ચીપ છે, પણ અમુક રીઝનને લીધે છે એની એક સાઈડની એજ છે એ વધારે રફ થઈ જાય છે તો ઓવરહીટેડ થઈ જાય છે. એના માટે એને બિલ્ટઅપ એજ કહેવામાં આવે છે. જેનું મેઇન રીઝન એ છે કે ત્યાં લુબ્રિકન્ટ છે એ પ્રોપર યુઝ થયેલું ન હોય અથવા યોગ્ય યુઝ વાપરેલું ન હોય તો આ પ્રકારનો ચીપ જનરેટ થાય છે. જોઈએ એના મેઇન તો કે ડક્ટાઇલ મટીરિયલ હોવું જરૂરી છે, હાઈ ડેપ્થ ઓફ કટ વધારે હોય, સ્મોલ રેક એંગલ અને લો કટિંગ સ્પીડ, એટલે કે વધારે MRR મેળવવા માટે આ બધી પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની ચીપ જનરેટ થાય છે, જે યોગ્ય ગુણવત્તા ધરાવતા મટીરિયલ અથવા સરફેસ ફિનિશ માટે યોગ્ય નથી. નેક્સ્ટ આપણે જોઈએ ટાઇપ્સ ઓફ ચીપ બ્રેકર. આપણા ટોપિકને આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. લાસ્ટમાં હમણાં જોઈ ગયા આપણે ટાઇપ્સ ઓફ ચીપ. તો ચીપ બ્રેકર ક્યારે જરૂરિયાત કીધી કે જ્યારે સેગમેન્ટની અંદર ચીપ જનરેટ થાય છે અથવા તો ડિસકન્ટિન્યુઅસ ચીપ જનરેટ થાય છે ત્યારે કોઈ પ્રોબ્લેમ થતો નથી, પણ તો જ્યારે કન્ટિન્યુઅસ અથવા કન્ટિન્યુઅસ બિલ્ટઅપ એ ચીપ જનરેટ થાય છે ત્યારે એ ચીપ છે એ વર્કપીસ ઉપર રોટેટ થવાની અથવા પસાર થવાની શક્યતા છે, જેથી એની સરફેસ રફનેસ બગાડે છે, ટૂલની ઉપર ચીપકી જાય છે, ટૂલની લાઈફ ઘટાડે છે અને ક્યારેક મશીન અથવા ઓપરેટર સુધી પહોંચે છે તો ઓપરેટર માટે પણ હાર્મફુલ છે. એટલે આવું ન બનવા માટે આપણે યોગ્ય ચીપ બ્રેકરનો ઉપયોગ કરી અને થોડા અંતરે ચીપને બ્રેક કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે ચીપ બ્રેકર. તો સૌપ્રથમ એના કાર્યો જોઈએ. ટુ કંટ્રોલ ધ સ્લાઇડિંગ સ્લિપ્સ ઓન tool face and also to direct the chip in a proper direction. એટલે કે ચીપ બ્રેકરનું કાર્ય છે કે ટૂલ ઉપરથી ચીપને સ્લાઇડ થવા દેવી અને યોગ્ય દિશા આપવી જેથી એ બ્રેક થઈ જાય. અને સેકન્ડ છે ટુ બ્રેક ધ ચીપને કટકાટ કરવા અથવા તો બ્રેક કરવી. તો એના મુખ્ય બે પ્રકાર છે, એક છે ગ્રુવ ટાઈપ અને સેકન્ડ છે ઓબ્સ્ટ્રક્ટ ટાઈપ. જોઈએ સૌપ્રથમ ગ્રુવ ટાઈપ. ફિગરની અંદર તમે જોઈ શકો છો કે ગ્રુવ ટાઈપની અંદર આગળનો જે રેક્ટેંગલનો ભાગ છે ઉપરનો ટોપ સરફેસ ત્યાં થોડા કટિંગ ટૂલના જે નોઝ છે થોડા ડિસ્ટન્સે ત્યાં એક ગ્રુવ ખાંચો અથવા સ્લોટ આપવામાં આવે છે. તેથી શું થશે,
ચિપ જ્યારે પસાર થશે એટલે ગ્રુવ તરફ આગળ વધશે ને ગ્રુવમાં ફસાય અને એ ટર્ન મારશે, જેથી જેને લીધે એ બ્રેક થઈ જશે. તો આ પ્રકારને કહેવામાં આવે છે ગ્રુવ ટાઈપ ચિપ બ્રેકર. ઘણા ટૂલની અંદર જેમ કે HSS હાઈ સ્પીડ સ્ટીલની અંદર છે, આ પ્રકાર આપણે આગળ ફિગરમાં દર્શાવેલ છે એ પ્રમાણે ગ્રુવ છે જનરેટ કરી શકીએ છીએ. તો ત્યાં ગ્રુવ ટાઈપ ચિપ બ્રેકરનો યુઝ કરીએ છીએ અને કન્ટિન્યુઅસ ચિપને આપણે બ્રેક કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ઓબ્સ્ટ્રકન એટલે કે અવરોધ ટાઈપ ચિપ બ્રેકર. જ્યારે કાર્બાઇડ અથવા સિરેમિક પ્રકારના ટૂલ યુઝ કરીએ છીએ ત્યારે આવો ગ્રુવ પાડવો પોસિબલ બનતો નથી. ત્યારે આકૃતિમાં બતાવ્યા મુજબ જે ટૂલની બીજ છે એની આસપાસ એક વધારાની એક ચિપ મૂકવામાં આવે છે અથવા પ્લેટ મૂકવામાં આવે છે નાના એવી, જે ઓબ્સ્ટ્રકલ એટલે કે અવરોધનું કામ કરશે અને ચિપ ત્યાંથી પસાર થશે એટલે એને સ્ટ્રાઇક થશે અને એનો એંગલ ફરશે અથવા ચિપ છે એની દિશા બદલાશે અને ચિપ બ્રેક થઈ જશે. તો આ પ્રકારના ટાઈપને કહેવામાં આવે છે ઓબ્સ્ટ્રકન ટાઈપ ચિપ બ્રેકર. તો આ હતું ચિપ્સ ટાઈપ્સ ઓફ ચિપ ફોર્મેશન અને તેના બ્રેકર વિશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કટિંગ ફ્લુઇડ, તેની જરૂરિયાત, તેના ફાયદા, ગેરફાયદા, એની પ્રોપર્ટીઝ શું છે અને લાસ્ટમાં છે એ કટિંગ ફોર્સ અને કટિંગ ફોર્સ મેઝર માટે ડાયનેમોમીટર, જે આપણો છેલ્લો લેક્ચર રહેશે આ યુનિટનો. ઓકે, થેન્ક યુ.